નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 2018માં હપ્તાને લઈ અને આપણને અત્યારે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે। જી હા મિત્રો, જે ખેડૂત મિત્રો 18મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ દેખીને બેઠા છે કે આખીર 2018મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે, તો આપણને 18મા હપ્તાની એક ઓફિશિયલ અપડેટ મળી છે। અને મિત્રો, જે 2,000 રૂપિયા ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે, એટલે કે 4 મહિને જે 2,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે અને વર્ષની અંદર જે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી આપવામાં આવે છે, એ જે 2,000 રૂપિયા છે એ યોજના ચાલુ કરી ત્યારથી આજ દિન સુધી 17 હપ્તા સુધી 2,000 રૂપિયા ખેડૂતોને સરકારશ્રી દ્વારા ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવ્યા છે। અને જે આ લાસ્ટ 2000નો હપ્તો હતો, જે 17મો હપ્તો, એ 18 જૂને ખેડૂતોના ખાતામાં નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। ત્યારે હવે સૌ કોઈ ખેડૂત મિત્રો 2018મા હપ્તાની રાહ આતુરતાપૂર્વક જોઈને બેઠા છે કે આખરે 2018મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે। તો મિત્રો, આપણને 2018મા હપ્તાને લઈ અને એક ઓફિશિયલ અપડેટ મળી છે। અને જે અપડેટ જે પ્રધાનમંત્રીનું ટ્વિટર હેન્ડલ છે, એ ટ્વિટર હેન્ડલ પર આપણને જોવા મળી છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, એ જે અપડેટ છે એ અહીંયા તમને આ વિડીયોની અંદર જોવા મળે છે। અને આ જે અપડેટ છે, આ અપડેટની અંદર કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના જે સલાહકાર છે મનોજ કુમાર ગુપ્તા, એ મનોજ કુમાર ગુપ્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2018મો હપ્તો જે છે એ ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે। તો આપણે આ જે અપડેટ છે એને પહેલાં તો પૂરી અહીંયાથી આપણે એને વાંચીએ અને સમજીએ, અને પછી આપણે જોઈએ આગળ વિડીયોમાં કે 2018મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે। અને હું તમને લાઈવ પ્રૂફ વિડીયોના માધ્યમથી જણાવીશ, વિડીયો પણ બતાવીશ આગળ કે 2018મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે, જે મનોજ કુમાર ગુપ્તા દ્વારા કહેવામાં આવ્યું છે, જે આપણા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સલાહકાર છે। તો વિડીયો સાથે બન્યા રહેજો, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ જો વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે, અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો, અહીંયા સ્ક્રીનમાં તમે જોઈ શકો છો જે અપડેટ ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવી છે પ્રધાનમંત્રીના। તો અહીંયા પ્રથમ લખવામાં આવ્યું છે એ સેક્શન ઓન, એટલે કે પહેલું સેક્શન ચાલુ એવું અહીંયા લખ્યું છે। પછી લખેલું છે પીએમ કિસાન સેચ્યુરેશન ડ્રાઈવ, એટલે કે જે પીએમ કિસાનની સેચ્યુરેશન ડ્રાઈવ છે એ ડ્રાઈવ ચલાવવામાં આવશે એવું અહીંયા પોસ્ટરમાં આપણને જોવા મળે છે। પછી અહીંયા લખેલું છે કે સ્પીકર મનોજ કુમાર ગુપ્તા, એડવાઇઝર એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર ડિપાર્ટમેન્ટ ગોલ, એટલે કે જે મનોજ કુમાર ગુપ્તા છે એ મનોજ કુમાર ગુપ્તા દ્વારા, જે આપણા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સલાહકાર છે, એમના દ્વારા એક સેચ્યુરેશન ડ્રાઈવ ચલાવવામાં આવશે। અને એ સેચ્યુરેશન ડ્રાઈવ જે છે એ 2 સપ્ટેમ્બર, અહીંયા તમે જોઈ શકો છો, 2 સપ્ટેમ્બર 2024 મંડે, એટલે કે ગઈકાલથી આ સેચ્યુરેશન ડ્રાઈવ ચાલુ કરી છે। અને આ સેચ્યુરેશન ડ્રાઈવ બપોરના 2 વાગ્યે ચાલુ કરવામાં આવી છે। અને આ જે સેચ્યુરેશન ડ્રાઈવ છે એ 15 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે એવું મનોજ કુમાર ગુપ્તા દ્વારા જણાવવામાં આવ્યું છે। અને આ સેચ્યુરેશન ડ્રાઈવ જે છે એ જે સીએસસી કેન્દ્ર છે એની સાથે કનેક્ટ થઈ અને આપણા જે આ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સલાહકાર મનોજ કુમાર ગુપ્તા છે, એમણે એમની જોડે કનેક્ટ થઈ અને પીએમ કિસાન યોજના વિશે જે પણ કંઈ ખેડૂત મિત્રોના પ્રશ્નો છે એમના જવાબ એમણે આપ્યા છે। અને આગળ જણાવ્યું પણ છે કે 2018મો હપ્તો ખેડૂતના ખાતામાં ક્યારે જમા થશે। તો મિત્રો, આપણે જોઈએ કે 2000નો જે 18મો હપ્તો છે એના વિશે આપણા જે આ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સલાહકાર મનોજ કુમાર ગુપ્તા છે, એમણે શું કહ્યું છે કે 2000નો 18મો હપ્તો ક્યારે આવશે, શું થશે, એ આપણે જોઈએ। તો વિડીયો સાથે બન્યા રહેજો, હું તમને વિડીયો બતાવું છું, એ વિડીયોની અંદર એમણે શું જણાવ્યું છે।
तो जैसा सर ने बताया कि 18वीं इंस्टॉलमेंट जो पीएम किसान की है वो बहुत जल्दी रिलीज कर दी जाएगी। अभी एग्जैक्ट डेट हमारे सामने नहीं है, लेकिन बहुत जल्दी हमें पता चलेगा और वो अमाउंट सभी किसान भाई बहनों को भी मिलेगा। तो મિત્રો સાંભળ્યું તમે, બહુ જલ્દી જે પીએમ કિસાન યોજનાનો જે 18મો હપ્તો છે એ ખેડૂતના ખાતામાં જમા થશે એવું જણાવવામાં આવી રહ્યું છે। तो 18th इंस्टॉलमेंट हमारा अगस्त से नवंबर तक के पीरियड के लिए होता है, वह अब ड्यू हो गया है और हमने 15 सितंबर तक का ये जो प्रेजेंट ड्राइव का जो निर्णय लिया गया है मंत्रालय के द्वारा कि ताकि केवाईसी कंप्लीट होगी, उनका जो हमारा 18th इंस्टॉलमेंट का जो बेनिफिट होगा, जो कि सितंबर के लास्ट वीक में या अक्टूबर के फर्स्ट वीक में, जब भी जैसा प्रधानमंत्री जी के द्वारा डेट डिसाइड होता है उसमें हम रिलीज करते हैं। तो मित्रों, आपे सांभळ्यो કે જે આપણા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સલાહકાર જે મનોજકુમાર ગુપ્તા છે એમના દ્વારા આ વિડીયોની અંદર જણાવવામાં આવી રહ્યું છે કે 2 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી સેચ્યુરેશન ડ્રાઈવ ચાલુ રહેશે અને જે 2018મો હપ્તો છે એ સપ્ટેમ્બર મહિનાના લાસ્ટ અઠવાડિયામાં અથવા તો ઓક્ટોબર મહિનાના ફર્સ્ટ અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં જમા થાય એવી શક્યતા છે એવું મનોજકુમાર ગુપ્તા જે છે એ જણાવી રહ્યા છે, જે આપણા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સલાહકાર છે। આ જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટના સલાહકાર છે, એટલે એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે બહુ જલ્દી 2018મો હપ્તો જે છે એ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। તો મિત્રો, આ માહિતી જે છે એ માહિતી ઓફિશિયલ માહિતી છે, જે મેં આપને પહેલાં પણ જણાવ્યું કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સલાહકાર જે છે મનોજકુમાર ગુપ્તા એમના દ્વારા આપવામાં આવી છે, એટલે આ માહિતી કંઈ ખોટી નથી। એટલે આપણે હવે ઘણો ઇંતજાર કરવાની જરૂર નથી, લગભગ 1 મહિનો જેવો સમય લાગી શકે છે। જેમ આપણા મનોજકુમાર ગુપ્તાએ જણાવ્યું છે કે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અથવા તો ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં 2018મો હપ્તો જાહેર થાય એવી શક્યતા છે અને એ દિવસે એ સમયની અંદર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે એ તારીખ નક્કી કરતા હોય છે। તો એ તારીખ જ્યારે આવશે ત્યારે હું આપને જણાવીશ કે કઈ તારીખે એક્ઝેક્ટ આ 2018મો હપ્તો જમા થશે। તો એની હું તારીખ જો સામે આવશે તો તારીખ પણ આપને જણાવીશ, પણ અત્યારે આપણને અનુમાન લાગી રહ્યું છે અને આ મનોજકુમાર ગુપ્તા દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે 2018મો હપ્તો જે સપ્ટેમ્બર મહિનાના લાસ્ટ અઠવાડિયામાં અથવા તો ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં રિલીઝ કરવામાં આવશે એવી શક્યતા જણાઈ રહી છે એવું મનોજકુમાર ગુપ્તા જણાવી રહ્યા છે। તો મિત્રો, આપને પણ જો આપના સ્ટેટસની અંદર જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર જો કોઈ ભૂલ હોય, જેમ કે લેન્ડ સીડિંગ, આધાર સીડિંગ, આવી કંઈ પણ જો ભૂલ હોય તો ભૂલ જલ્દીથી જલ્દી તમે સુધરાવી લેજો અને સુધરાવી દેશો તો જ તમને મિત્રો 18મો હપ્તો જે આવવાનો છે એ 18મો હપ્તાનું પેમેન્ટ તમને મળશે, અન્યથા તમને આ પેમેન્ટ મળશે નહીં। એટલે જો કોઈ પણ ભૂલ હોય તો એ ભૂલ જલ્દીથી જલ્દી 18મો હપ્તો આવ્યા પહેલાં સુધરાવી દેજો। તો મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યો હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો, ફરી મળીશું કોઈ નવા વિષય સાથે, ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો। નમસ્કાર।